નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે મે મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, કોન્ફરન્સ, ડિફેન્સ, કલ્ચર અને ડેઝની. આ વિડીયો મે મહિનાનો પાર્ટ 1 છે. આના પછી આવશે પાર્ટ 2, જેમાં આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, સ્ટેટ્સ, સ્ટેટિક જીકે, એન્વાયરમેન્ટ, મિનિસ્ટ્રી, ડિસ્પ્યુટ અને કેટલીક મહત્વપૂર્ણ ન્યૂઝની. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. માની લો એક્ઝામમાં હજુ વાર છે, આપની પાસે સમય છે, તો આપણી વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે. એકવાર વિડીયો જોયા પછી બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવી લેવાની છે. નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવેલી હશે તો આપને એક્ઝામ સમય દરમિયાન ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો એક્ઝામ નજીકમાં છે, જેમ કે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ, તો આપણી વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે. વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં હોય, માત્ર ને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશનની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય. આશા રાખું કે આપને વિડીયો પસંદ આવશે. વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો, જેથી નેક્સ્ટ વિડીયો નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. ઓકે. એક બીજી ઇન્ફોર્મેશન કે યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ છે એ 240 પિક્સલ છે. તેથી આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર નહીં દેખાય, મે બી બ્લર દેખાશે. તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 અથવા તો એનાથી પ્લસ કરી દેજો, તો આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. ઓકે, ચલો, આશા રાખું કે આપે પિક્સલ ચેન્જ કર્યા હશે. વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. એમાં નંબર 1 છે એપોઇન્ટમેન્ટ. એમાં પહેલું છે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી. શું નવા બન્યા છે? ના. હમણાં જ ઓસ્ટ્રેલિયાની અંદર ઇલેક્શન યોજાયા તો પ્રધાનમંત્રી ફરીથી ચૂંટાઈ આવ્યા છે. કોણ છે? એન્થની અલ્બાનીઝ. કોણ છે? એન્થની અલ્બાનીઝ. કઈ પાર્ટીના છે? એમની પાર્ટીનું નામ છે લેબર પાર્ટી. કઈ પાર્ટી છે? લેબર પાર્ટી છે. ચલો, આપણા માટે મહત્વની છે ઓસ્ટ્રેલિયાનો જે વિરોધ પક્ષ છે અથવા તો જે ઓપોઝિશન્સમાં જે પાર્ટી હતી એ પાર્ટી છે. કેમ આમ કહી રહ્યો છું? કેમ કે ધ્યાનથી સાંભળો, કેમ કે ઓસ્ટ્રેલિયાના ઇતિહાસની અંદર પ્રથમવાર એની જે વિરોધ પક્ષની જે નેતા છે એ એક મહિલા બને છે. આઈ રિપીટ, ઓસ્ટ્રેલિયાના ઇતિહાસની અંદર પ્રથમવાર જો કોઈ મહિલા હોય એ બને છે લીડર ઓફ ઓપોઝિશન્સ બને છે. ઓકે, શું નામ છે મહિલાનું? મહિલાનું નામ છે સુઝેન લી. શું નામ છે? સુઝેન લી. કઈ પાર્ટીના છે? એ છે લિબરલ પાર્ટી છે. કઈ છે? લિબરલ પાર્ટી. રિપીટ કરી લઈએ, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી બન્યા છે એન્થની અલ્બાનીઝ, ફરીથી જ બંને ચૂંટાઈ આવ્યા છે. ઓકે, એમની પાર્ટીનું નામ છે લેબર પાર્ટી. સામેની જે પાર્ટી હતી વિરોધ પક્ષમાં એ હતી લિબરલ પાર્ટી. ઓકે, તો ઓસ્ટ્રેલિયાની સંસદની અંદર પ્રથમવાર જો કોઈ મહિલા હોય એ બને છે લીડર ઓફ ઓપોઝિશન્સ, એટલે કે સુઝેન લી. એમની પાર્ટીનું નામ છે લિબરલ પાર્ટી છે. ક્લિયર એટલે સુધી? ચલો, વાત થઈ રહી છે ઓસ્ટ્રેલિયાની, તો હમણાં જ 6 મહિના પહેલાં દુનિયાનો જે પ્રથમ દેશ હતો જેને શું કર્યું હતું? બાળકો માટે, એટલે કે 16 વર્ષની નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કર્યું હતું. તો એનો જવાબ હતો ઓસ્ટ્રેલિયા. આગામી સમયની અંદર ન્યૂઝીલેન્ડ પણ તૈયારી કરી રહ્યો છે કે ત્યાંના જે 16 વર્ષથી નીચેના જે બાળકો છે એમના માટે શું કરવાનું છે? સોશિયલ મીડિયા બેન કરવાનું છે. ઓકે, હવે ઓસ્ટ્રેલિયા દુનિયાનો પ્રથમ દેશ છે જે 16 વર્ષથી નીચેના બાળકો માટે શું કરી રહ્યો છે? યુટ્યુબ પણ બેન કરી રહ્યો છે. આઈ રિપીટ, યુટ્યુબ પર બેન લગાવી દીધું છે ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેના બાળકો માટે. ઓકે, બીજી ઇન્ફોર્મેશન ઓસ્ટ્રેલિયાની આપ વાંચતા હશો કે દુનિયાની જો પ્રથમ કોઈ વિદેશી યુનિવર્સિટી હોય એને જો કેમ્પસ એસ્ટાબ્લિશ કર્યું હોય ભારતની અંદર તો એ હતી ડીકિન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની. આઈ રિપીટ, ડીકિન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની. આપ જાણતા જશો. ઓકે, પણ જો તમને પ્રશ્ન પૂછાય છે કે ધ્યાનથી સાંભળો, જો તમને પૂછાય કે એવી કઈ વિદેશી યુનિવર્સિટી છે
જેને યુજીસી દ્વારા, આઈ રિપીટ, યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા મંજૂરી મળી છે અને ભારતની અંદર કેમ્પસ એસ્ટાબ્લિશ કર્યું છે. તો એનો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ પર હશે ડિકિન યુનિવર્સિટી, બીજા નંબર પર હશે યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ, ત્રીજા પર હશે વિક્ટોરિયા યુનિવર્સિટી અને ચોથા પર હશે યુનિવર્સિટી ઓફ સાઉથેમ્પ્ટન. તો તમારો જવાબ હશે યુનિવર્સિટી ઓફ સાઉથેમ્પ્ટન, જે યુકેની છે, એને યુજીસીની માન્યતા પ્રાપ્ત થયેલી છે અને કેમ્પસ એસ્ટાબ્લિશ ઇવન ઓપન બી કરી દીધું છે ગુરુગ્રામની અંદર, જેની ડિટેલની અંદર આપણે ચર્ચા કરીશું. કેમ કે આપણા જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે, ધર્મેન્દ્ર પ્રધાન, એમને ટાર્ગેટ રાખ્યો છે કે 2025ની અંદર 15 ફોરેન યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એ ભારતની અંદર એસ્ટાબ્લિશ કરવાનું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું. બરાબર છે? ચલો પછી વાત કરીએ સિંગાપોર. સિંગાપોરની અંદર પ્રધાનમંત્રી ફરીથી ચૂંટાઈ આવ્યા છે, એ છે લોરેન્સ વોંગ. કોણ બન્યા છે? લોરેન્સ વોંગ. શોર્ટમાં લખું છું, ધ્યાનથી સાંભળજો. સિંગાપોરના જે પ્રધાનમંત્રી છે એ ફરીથી ચૂંટાઈ આવ્યા છે, એમનું નામ છે લોરેન્સ વોંગ. બીજી એક વાત કરું સિંગાપોરની. સિંગાપોર આઝાદ થયું છે 1965ની અંદર. 1965થી પહેલાં પણ આ એક પાર્ટીનું શાસન ત્યાં ચાલી રહ્યું છે. એ પાર્ટીના જ વડાપ્રધાન ત્યાં ચૂંટાતા હોય છે. તો ડેફિનેટલી તમને પાર્ટી પૂછાઈ શકે છે. એટલે કે 14મી વાર સળંગ જે સિંગાપોરની જે આ પાર્ટી છે એ અજેય છે અથવા તો શાસન કરી રહી છે. આપ ગણી શકો છો 6 દશકથી ત્યાં એક જ પાર્ટીનું શાસન છે. તો એ પાર્ટીનું નામ છે પીપલ એક્શન પાર્ટી. કઈ પાર્ટી છે? પીપલ એક્શન પાર્ટી. એટલે કે જે પીપલ એક્શન પાર્ટી છે એ સિંગાપોરની અંદર સતત 14મી વાર જીતી છે અને એના સિંગાપોરના વડાપ્રધાન બન્યા છે લોરેન્સ વોંગ. કોણ બન્યા છે? લોરેન્સ વોંગ. ઓકે. પછી વાત કરીએ બર્કશાયર હાથવે. આપ જાણતા જશો કે દુનિયાના રિચેસ્ટ પર્સનમાંના એક એટલે કે વોરેન બફેટ, એમને જાહેરાત કરી છે કે આગામી વર્ષે એટલે કે 2026ની અંદર હું CEO પદેથી રાજીનામું આપીશ અથવા તો સ્ટેપ ડાઉન થઈશ. ઓકે. ક્યારથી? 2026માં. અત્યારે તો છે જ. ઓકે. તો કોણ બની શકે છે? એ બની શકે છે ગ્રેગ એબલ. કોણ બની શકે છે? ગ્રેગ એબલ. એટલે કે જે ગ્રેગ એબલ છે એ બર્કશાયર હાથવેના શું બની શકે છે? પ્રેસિડેન્ટ બની શકે છે. ઓકે. ચલો પછી વાત કરીએ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. ઓકે. એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન ડીસીની અંદર છે. કઈ જગ્યાએ છે? વોશિંગ્ટન ડીસીની અંદર છે. એની પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હતા ગીતા ગોપીનાથ મુંડે. કોણ હતા? ગીતા ગોપીનાથ મુંડે. તો એમને જાહેર કર્યું છે કે ટૂંક સમયની અંદર હું આ પદ છોડીશ અને હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર હું એઝ આ પ્રોફેસર તરીકે શું કરવાની છે? જોઈન કરવાનું છે. બરાબર છે? તો અહીંયા વાત થઈ રહી છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના બોર્ડની અંદર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કોણ કોના? ભારતના. એ હતા કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ. આઈ રિપીટ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની અંદર ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ. એમનો જે કાર્યકાળ હતો એ 3 વર્ષનો હતો. 6 મહિના બાકી હતા તો પણ ભારત સરકારે એમને પાછા બોલાયા છે. તો અત્યારે નોમિની કર્યા છે પરમેશ્વરન અય્યર. આઈ રિપીટ, પરમેશ્વરન અય્યર. એટલે કે જે પરમેશ્વરન અય્યર છે એ હાલ અત્યારે વર્લ્ડ બેંકના જે બોર્ડ છે એની અંદર ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. એમને ટેમ્પરરી અથવા તો ઇન્ટ્રીમ તરીકે બનાવ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના બોર્ડની અંદર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવ્યા છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન્સ. એના ડિરેક્ટર બન્યા છે પ્રવીણ કુમાર સૂદ. કોણ બન્યા છે? પ્રવીણ સૂદ. શું નવા બન્યા છે? ના. સરકારે એમને 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. કેટલા વર્ષનું? 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. પણ તમને પૂછાશે કે જે CBI છે એના ડિરેક્ટર પસંદ કરવા માટે કેટલા સદસ્યની સમિતિ હોય છે? તો એનો જવાબ આવશે 3 સદસ્યની. એટલે કે ભારતની અંદર જે CBIને ડિરેક્ટર પસંદ કરવા માટે 3 સભ્યની સમિતિ નક્કી કરશે નામ. બરાબર છે? તો સમિતિમાં કોણ કોણ હશે? એ સમિતિની અંદર હશે ભારતના પ્રધાનમંત્રી હશે, લીડર ઓફ ઓપોઝિશન્સ હશે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે. કોણ હશે? ભારતના પ્રધાનમંત્રી,
લીડર ઓફ ઓપોઝિશન્સ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા 3 જણા નક્કી કરશે, બરાબર છે, રેફરન્સ આપશે અને પછી કોણ બનશે? સીબીઆઈ ડિરેક્ટર બનશે, બરાબર છે. ચલો પછી વાત કરીએ આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો, એના ચીફ બન્યા છે તપન કુમાર ડેકા. કોણ બન્યા છે? તપન કુમાર ડેકા. એમને પણ સરકારે 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. કેટલા વર્ષનું આપ્યું છે? 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે સરકારે. ઓકે. નેક્સ્ટ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના જે ચેરમેન છે, ઓકે, એ પહેલાં હતા પ્રીતિ સુદન. કોણ હતા? પ્રીતિ સુદન. તો આપણા જે રાષ્ટ્રપતિ છે બંધારણના અનુચ્છેદ 316 અંતર્ગત જે અજય કુમાર છે એમને શું બનાવ્યા છે? ચેરમેન બનાવ્યા છે. કોણ બન્યા છે? અજય કુમાર. ઓકે, ચલો. તો જે ભારતના જે રાષ્ટ્રપતિ છે એ બંધારણના આર્ટિકલ 316 મુજબ શું કરે છે? યુપીએસસીના ચેરમેન નિમણૂક આપતા હોય છે. તો યુપીએસસીની અંદર એક ચેરમેન હશે, એમને સહાય કરવા માટે કેટલા સદસ્ય હશે? મેક્સિમમ એ હશે 10 હશે. એમનો જે કાર્યકાળ છે એ રહેશે 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બંનેમાંથી જે પહેલાં આવે. ઓકે, ચલો. તો અજય કુમાર કોણ હતા? અજય કુમાર એ ભારત સરકારના પૂર્વ ડિફેન્સ સચિવ હતા, એટલે કે રક્ષા સચિવ હતા. ઓકે, ચલો. પછી છે બીપીસીએલ, એટલે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એના સીએમડી બન્યા છે સંજય ખન્ના. કોણ બન્યા છે? સંજય ખન્ના બન્યા છે. ઓકે. નેક્સ્ટ છે મેરીલબોર્ન ક્રિકેટ ક્લબ, જેનું હેડક્વાર્ટર છે લોર્ડ્સની અંદર, એટલે કે ઇંગ્લેન્ડની અંદર. એના પ્રેસિડેન્ટ બનશે 1 ઓક્ટોબર 2025થી કાર્યકાળ સંભાળશે. એ છે ઈડ સ્મિથ અથવા તો એડ સ્મિથ કહી શકો છો તમે. ચલો. પણ પ્રશ્ન પૂછાય કે તાજેતરની અંદર નિમણૂક થયેલ મેરીલબોર્ન ક્રિકેટ ક્લબના જે પ્રેસિડેન્ટ છે એડ સ્મિથ, એ કયા દેશથી બિલોંગ કરે છે? તો એ બિલોંગ કરે છે ઇંગ્લેન્ડથી જ બિલોંગ કરે છે, એટલે કે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટર રહી ચૂક્યા છે. ઓકે. હવે વાત કરીએ એવોર્ડ. એમાં નંબર 1 છે 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર, એટલે કે ભારતની અંદર સાહિત્ય ક્ષેત્રે અપાતો જો કોઈ સર્વોચ્ચ એવોર્ડ હોય તો એને કહેવામાં આવે છે જ્ઞાનપીઠ પુરસ્કાર કહેવામાં આવે છે. ઓકે. અહીંયા વાત થઈ રહી છે 58મો. ધ્યાન કરજો, 58મો છે અને તમે તૈયાર કર્યો છે એ છે 2024નો 59મો તૈયાર કર્યો છે. ઓકે. તો કોને મળ્યો છે? એ મળ્યો છે વિનોદ કુમાર શુક્લાને મળ્યો છે, જે આપ જાણતા હશો. તો એમના વિશે તમારે એક ક્લુ ધ્યાન રાખવાનો છે. તો શું યાદ રાખશો તમે? એમાં તમે યાદ રાખશો 1/12/59. શું યાદ રાખવાનું છે? 1/12/59, એટલે કે પ્રથમ છત્તીસગઢના વ્યક્તિ છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. 12મા હિન્દી કવિ છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. અને ઓવરઓલ પૂછાય તો 59માં છે, પણ અત્યારે વાત થઈ રહી છે 58મો. ઇન્ક્લુડ કેમ કર્યો છે? કેમ કે તાજેતરની અંદર જે ભારતના જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, એમને 2023નો, ધ્યાન કરજો, 2023નો છે એ જે એવોર્ડ છે જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો, ધ્યાન કરજો 58મો છે, એ એનાયત કર્યો છે જગદગુરુ રામભદ્રાચાર્ય. ઓકે. કોણ છે? એટલે કે જગદગુરુ રામભદ્રાચાર્ય છે એ સંસ્કૃતના વિદ્વાન છે. અને બીજા વ્યક્તિને પણ એનાયત થયો હતો, પણ આપ્યો નથી, અત્યારે ખાલી આપ્યો છે જગદગુરુ રામભદ્રાચાર્યને. ઓકે. અને બીજા વ્યક્તિ હતા ઉર્દુ કવિ ગુલઝાર છે, એમને આપ્યો હતો 2023નો. 2 વ્યક્તિ હતા. અને 2024નો પૂછાય તો 59મો માત્ર વિનોદ કુમાર શુક્લા. ઓકે. ચલો. પછી છે નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ. તમને પૂછાય કે તાજેતરની અંદર એનાયત થયેલ જે નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો એ જોડાયેલો છે નર્સિંગ ફિલ્ડ સાથે જોડાયેલો છે. એટલે કે દર વર્ષે ભારતના જે રાષ્ટ્રપતિ છે એ ભારતની અંદર નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ ભારતીય નર્સોને શું કરે છે? આ એવોર્ડ આપતા હોય છે. ઓકે. તો આ વર્ષે કેટલા આપ્યા છે? આ વર્ષે સન્માનિત કર્યા છે 15 નર્સોને. કેટલી મહિલાઓને? 15 જે મહિલાઓ છે અથવા તો નર્સિસ છે એમને એવોર્ડ આપ્યા છે. ઓકે. ચલો. પછી છે ટ્રેકોમા, ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો સમજી લઈએ શું છે. ચલો. તો ટ્રેકોમા છે એ કયા અંગનો રોગ છે? પહેલાં તો એ ધ્યાન રાખો. ટ્રેકોમા છે એ આંખનો રોગ છે. તો ડેફિનેટલી કોઈ બેક્ટેરિયા દ્વારા થશે? યસ. એ થાય છે ક્લેમેડિયા ટ્રેકોમેટિસથી થાય છે. ક્યાંથી થાય છે? ક્લેમેડિયા
ટ્રેકોમેટિસ દ્વારા થાય છે. ઓકે, તો ચલો, તો હમણાં યોજાઈ 78મી, ધ્યાન કરજો, હમણાં યોજાઈ 78મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી યોજાઈ. કઈ જગ્યાએ? જીનેવાની અંદર યોજાઈ. તો એ દરમિયાન ભારતને શું આપવામાં આવ્યું છે? ટ્રેકોમા એલિમિનેટ કરવાનું સર્ટિફિકેટ આપ્યું છે. આઈ રિપીટ, સર્ટિફિકેટ આપ્યું છે. ઓક્ટોબર 2024ની અંદર WHO જાહેર કર્યું હતું કે ઇન્ડિયા હેઝ સક્સેસફુલી એલિમિનેટેડ ટ્રેકોમા હેઝ પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ. ઓકે, તો સર્ટિફિકેટ અત્યારે આપ્યું છે એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. ઓકે, ચલો, હું તમને પ્રશ્ન કરું કે દુનિયાની અંદર ભારત કેટલામો દેશ છે જેને ટ્રેકોમાનું સફળતાપૂર્વક ઉન્મૂલન કર્યું છે? ઓકે, તો તમારો જવાબ શું હશે? તો તમે માર્ક કરશો 20મા નંબરનો. કેટલા નંબરનો છે? 20મા નંબરનો છે. ઓકે, ચલો, પણ પૂછાય કે તાજેતરની અંદર WHOએ કયા દેશને, 24મા દેશને ટ્રેકોમા ઉન્મૂલનનું સર્ટિફિકેટ આપ્યું છે? યાદ કરજો, ભારત તો 20મો હતો, તો એના પછી બીજા 5 દેશ પણ એડ થઈ ગયા છે જેમને ટ્રેકોમાએ શું કર્યા છે? એલિમિનેટ કર્યો છે અથવા તો નાબૂદ કર્યો છે. તો 24મો પૂછાય તો તમે માર્ક કરશો બુરુંડી. શું માર્ક કરશો? બુરુંડી. અને જો 25મો પૂછાય તો તમારો જવાબ હશે સેનેગલ. શું હશે? સેનેગલ. આઈ રિપીટ, 24મો પૂછાય તો બુરુંડી અને 25મો પૂછાય તો એનો જવાબ આવશે સેનેગલ આવશે. ઓકે, ચલો, પછી વાત કરીએ અનાદિમી અનંતમી. તો પ્રશ્ન છે કે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ જે અનાદિમી અનંતમી છે એ કોના દ્વારા લખેલ કાવ્ય છે? તો આ લખ્યું છે વિનાયક દામોદર સાવરકર. કોણે લખ્યું છે? વિનાયક દામોદર સાવરકરે લખ્યું છે. તો ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે તાજેતરની અંદર જે ભારતના જે ગૃહમંત્રી છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે અમિત શાહ છે, એમને, ધ્યાનથી સાંભળો, એમને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણા ગીત પુરસ્કારનો એવોર્ડ આપ્યો છે. કોને આપ્યો છે? અનાદિમી અનંતમી સોંગને આપ્યો છે. અને કોને લખ્યું છે? વિનાયક દામોદર સાવરકરે લખેલું છે. ઓકે, પછી છે ડેગ હેમરઝોલ્ડ એવોર્ડ છે. પ્રશ્ન છે કે તાજેતરમાં જે ચર્ચામાં રહેલું જે ડેગ હેમરઝોલ્ડ એવોર્ડ છે એ દુનિયાની અંદર કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? તો એ આપે છે યુનાઇટેડ નેશન્સ આપે છે. કોણ આપે છે? યુનાઇટેડ નેશન્સ આપે છે, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યુયોર્કની અંદર છે. તો તાજેતરની અંદર ઇન્ટરનેશનલ ડે ફોર UN પીસકીપર્સ છે એ મનાવવામાં આવ્યો 29મી મે મનાવવામાં આવ્યો. એ દરમિયાન યુનાઇટેડ નેશન્સે 2 ભારતીયોને મરણોપરાંત એવોર્ડ આપ્યો છે, ડેગ હેમરઝોલ્ડ એવોર્ડ આપ્યો છે. તો કયા 2 વ્યક્તિઓ છે? એ છે અમિતાભ ઝા અને સંજય સિંઘ છે. આઈ રિપીટ, અમિતાભ ઝા અને સંજય સિંઘ છે. ઓકે, કે દુનિયાની અંદર જ્યાં પણ ગ્રહયુદ્ધ ચાલે છે, જ્યાં પણ દુકાળ જેવી પરિસ્થિતિ છે, તો ત્યાં યુનાઇટેડ નેશન શું કરે છે? પોતાના પીસ કીપર્સ મોકલતા હોય છે. અને યુનાઇટેડ નેશન્સની અંદર પીસ કીપર્સ મોકલવામાં ભારતનું સ્થાન કેટલું છે? 4થા નંબર પર છે. ઓકે, તમને યુનાઇટેડ નેશન્સ પૂછાશે, ધ્યાન કરજો. બરાબર છે. પછી વાત કરીએ 2025નો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ. ઓકે, એ કયા દેશની વ્યક્તિને મળ્યો છે અથવા તો કઈ દેશની મહિલાને મળ્યો છે? એ મળ્યો છે બ્રાઝિલની મહિલાને મળ્યો છે. કોને મળ્યો છે? બ્રાઝિલની મહિલાને મળ્યો છે. ચલો, તો શું છે? તો તાજેતરની અંદર જે 2025નો જે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ મળ્યો છે મારિયેંગેલા હંગરિયા. ધ્યાનથી નામ સાંભળજો. કોને મળ્યો છે? મારિયેંગેલા હંગરિયાને મળ્યો છે. હંગરિયા સમજીને દેશ હંગરી ના સમજતા, વ્યક્તિ છે અથવા જે મહિલા છે એ બ્રાઝિલથી બિલોંગ કરે છે, એટલા માટે મેં તમને દેશનું કીધું. ઓકે, કોને મળ્યો? બ્રાઝિલની જે મહિલા છે મારિયેંગેલા હંગરિયાને મળ્યો છે. તો શું કર્યું એમને? તો આપ જાણતા હશો કે એગ્રીકલ્ચરની અંદર રાસાયણિક ખાતરનો પુષ્કળ ઉપયોગ થઈ રહ્યો છે. તો જે મારિયેંગેલા હંગરિયા છે એમને એવા બાયોલોજિકલ સીડ બનાવ્યા છે. ઓકે, અને જે જમીનની જે ફળદ્રુપતા છે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ કેવી રીતે એની જે ફર્ટિલિટી છે અથવા તો જે ફળદ્રુપતા છે એ કેવી રીતે વધારી શકાય છે એની ટેકનિક્સ વિકસાવી છે, એટલા માટે આપવામાં આવ્યો છે. ઓકે, કોને આપવામાં આવ્યો છે? બ્રાઝિલની મહિલા છે મારિયેંગેલા હંગરિયાને આપવામાં આવ્યો છે. ઓકે, ચલો,
પછી વાત કરીએ, ખૂબ જ મહત્વપૂર્ણ છે, 110% આમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના છે, એ છે પામ ડિયોર. ઓકે, ગયા વર્ષે 77મું જે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાય છે, ક્યાં પહેલાં ધ્યાન કરો, એ યોજાય છે ફ્રાન્સની અંદર, પેરિસની અંદર. એટલે કે વન ઓફ ધ પ્રેસ્ટિજિયસ જે ફિલ્મ ફેસ્ટિવલ છે એમાંનો એક છે, એ છે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ. ગયા વર્ષે યોજાયો હતો 77મો. ઓકે, તો એની અંદર આપણી જે ભારતની જે મહિલા છે, ઓકે, પાયલ કાપડિયા છે, એમને એવોર્ડ મળ્યો હતો, પામ ડિયોર એવોર્ડ મળ્યો હતો. તો આ વર્ષે મળ્યો નથી, પણ આ વર્ષે જે પાયલ કાપડિયા છે એ 78માં, ધ્યાનથી સાંભળો, 78માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન જે પામ ડિયોર આપવામાં આવ્યો એની જ્યુરી મેમ્બર હતી, અથવા તો જે કોમ્પિટિશન સ્પર્ધા યોજાય છે એની સભ્ય હતી. તો એ નક્કી કરશે કે 2024 છે અથવા તો જે 25નો જે પામ ડિયોર છે એ કોને આપવામાં આવે. ઓકે, તો એ આપવામાં આવ્યો છે ઈરાની વ્યક્તિને. કોને આપવામાં આવ્યો છે? ઈરાની વ્યક્તિને આપવામાં આવ્યો છે. ઓકે, તો શું નામ છે એમનું? એમનું નામ છે જાફર પનાહી. આઈ રિપીટ કે 2024નો પણ કહી શકો છો, એનાઉન્સમેન્ટ થયું છે 2025માં, એટલે કે 2025નો જે પામ ડિયોર એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે ઈરાની વ્યક્તિ જાફર પનાહીને આપવામાં આવ્યો છે. કેમ કહી રહ્યો છું? કેમ કે તાજેતરની અંદર બુસાન ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો સાઉથ કોરિયાની અંદર, એ દરમિયાન જાફર પનાહીને ડિક્લેર કર્યા છે એશિયન ફિલ્મ મેકર ઓફ ધ યર 2024 કર્યા છે. ઓકે, એટલા માટે તમને કહું છું, બરાબર છે? તો શું નામ છે? જાફર પનાહી. ઓકે, જ્યુરી મેમ્બરમાં કોણ હતા? પાયલ કાપડિયા, જે ભારતની દીકરી છે. ચલો બુક્સની વાત કરી લઈએ. એમાં નંબર 1 છે થેપ્ટ. એ લખે છે અબ્દુલ રઝાક ગુરના. કોણ લખે છે? અબ્દુલ રઝાક ગુરના લખે છે. ઓકે, પછી છે અનધર ડે ઇન લેન્ડર. એ લખે છે રસ્કિન બોન્ડ. કોણ લખે છે? રસ્કિન બોન્ડ. શોર્ટમાં આરબી લખું છું. પછી છે અવર લિવિંગ કોન્સ્ટિટ્યુશન. એ કોણ લખે છે? ખૂબ જ કન્ટ્રોવર્શિયલ વ્યક્તિ છે, મનમોજીલા વ્યક્તિ છે. ઓકે, ડેફિનેટલી ટૂંક સમયની અંદર જોડાઈ શકે છે બીજેપીની અંદર. કેરળથી સાંસદ છે, તો આપને યાદ જ હશે, એ છે શશી થરૂર. કોણ છે? શશી થરૂર છે. ઓકે, અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે રિદિયા દીપા. શું છે? રિદિયા દીપા. તો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે રિદિયા દીપા છે એ કઈ ભાષાની બુક છે અથવા તો શોર્ટ સ્ટોરીઝ નોવેલ છે? ઓકે, તો એ લખેલી છે કન્નડની અંદર. કયા ભાષામાં લખેલી છે? કન્નડ ભાષામાં લખેલી છે. કોણ લખે છે? બાનુ મુસ્તાક લખે છે. ઓકે, એટલે કે રિદિયા દીપા છે એ કન્નડ ભાષામાં લખેલી શોર્ટ સ્ટોરીઝ નોવેલ છે. એટલે કે દક્ષિણ ભારતની અંદર મુસ્લિમ વુમન્સ છે એ પોતાનું જીવન કેવી રીતે ગુજારી રહી છે એના પર સંગ્રહ લખેલો છે, અથવા તો વાર્તાઓ લખેલી છે. કોને લખી છે? બાનુ મુસ્તાકે લખેલી છે. ઓકે, ચલો, તો આનું જે ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે એ કર્યું છે હાર્ટ લેમ્પ. શું કર્યું છે? હાર્ટ લેમ્પ. ઓકે, કોણે કર્યું છે? દીપા ભાસ્થી. કોણે કર્યું છે? દીપા ભાસ્થીએ કર્યું છે. ઓકે, હવે આ બુકને મળ્યો છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. શું મળ્યો? ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો છે. આઈ રિપીટ કે કન્નડ ભાષામાં લખેલી છે રિદિયા દીપા, એ લખી છે બાનુ મુસ્તાકે, એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું છે હાર્ટ લેમ્પ દીપા ભાસ્થીએ, એને મળ્યો છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો છે. ક્લિયર? એટલે સુધી, એટલે કે પ્રથમ છત્તીસગઢની જે બુક છે એને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો. પણ હું તમને કહું કે શું આ પ્રથમ ભારતીય છે બુક જેને આ મળ્યો છે? તો ના. એનો જવાબ છે 2022ની અંદર મળે છે ગીતાંજલિ શ્રી. ધ્યાન કરજો, શોર્ટમાં લખું છું. ગીતાંજલિ શ્રીની મળે છે રેત સમાધિ માટે. એમને લખી હતી રેત સમાધિ. એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે ડેઝી રોકવેલ. કોણ કરે છે? ડેઝી રોકવેલ. શું કર્યું છે? ટોમ્બ ઓફ સેન્ડ. શું કર્યું છે? ટોમ્બ ઓફ સેન્ડ. આ બુકને 2022ની અંદર શું મળ્યો હતો?
ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો હતો. ક્લિયર ડે સુધી આ વાત હતી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની હતી. પણ તમને પૂછાય કે પ્રથમ ભારતીય બુક જેને મળ્યો છે બુકર પ્રાઇઝ, ધ્યાન કરજો, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ પૂછાય તો તમે માર્ક કરશો 2022ની ગીતાંજલિ શ્રીની બુક રેત સમાધિ, જેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે ડેઝી રોકવેલ, એટલે કે ટોમ્બ ઓફ સેન્ડ. ઓકે, પણ પૂછાય છે કે બુકર પ્રાઇઝ તો એ મળે છે 1997ની અંદર અરુંધતી રોયને મળે છે. એમને શું લખ્યું હતું? એમને લખી હતી ધ ગોડ ઓફ સ્મોલ થિંગ લખી હતી. આઈ રિપીટ, અરુંધતી રોયને 1997ની અંદર મળે છે બુકર પ્રાઇઝ, એટલે કે પ્રથમ ભારતીય વ્યક્તિ છે એમને મળ્યો છે બુકર પ્રાઇઝ ધ ગોડ ઓફ સ્મોલ થિંગ માટે. ઇવન 2025 માટે કિરણ દેસાઈ નોમિનેટ થયા છે, બુકર પ્રાઇઝ માટે થયા છે. આશા રાખીએ એમને પણ મળી જાય બુકર પ્રાઇઝ, જેથી ભારતના જે સાહિત્યકારો છે, કવિ છે, એ ભારતનું ગૌરવ વધારે. બરાબર છે? કંઈ કન્ફ્યુઝન? ચલો હવે વાત કરીએ કોન્ફરન્સ. એમાં છે લેન્ડ કોન્ફરન્સ 2025. આપને પ્રશ્ન પૂછાશે કે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ જે લેન્ડ કોન્ફરન્સ છે એનું આયોજન કઈ સંસ્થા દ્વારા અથવા તો ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા થાય છે. ઓપ્શનમાં નંબર હોય, UN હોય, WM હોય, WTO હોય અને છેલ્લે લખ્યું હોય વર્લ્ડ બેંક. તો તમને એવું લાગે કે લેન્ડ કોન્ફરન્સ છે UN કરતી હશે, તો જવાબ ખોટો છે. આનું આયોજન કરે છે વર્લ્ડ બેંક કરે છે. કોણ કરે છે? વર્લ્ડ બેંક કરે છે. ઓકે, ક્યાં કર્યું હતું? વર્લ્ડ બેંકે તેના હેડક્વાર્ટર એટલે કે વોશિંગ્ટન ડીસીની અંદર જ લેન્ડ કોન્ફરન્સનું જ આયોજન કર્યું હતું. ઓકે, તો ભારત સરકાર તરફથી પ્રતિનિધિત્વ તરીકે કઈ યોજનાનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું? તો એ યોજના છે સ્વામિત્વ યોજના. કઈ યોજના છે? સ્વામિત્વ યોજના. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે સ્વામિત્વ યોજના છે એ ભારતના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના છે? ઓકે, નંબર એ પર હોય મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. તો તમને એવું લાગે ગામની વાત થઈ રહી છે. ઓકે, તો એ આવે તો ના, આનો જવાબ છે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ. કયો જવાબ છે? મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા શરૂ કરાયેલી યોજના છે એ છે સ્વામિત્વ યોજના છે. ઓકે, ચલો પછી વાત કરીએ 20મી યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટનું જે સેશન છે એનું આયોજન ક્યાં થયું છે? એનું આયોજન થયું છે ન્યૂયોર્કની અંદર. ક્યાં થયું છે? ન્યૂયોર્કની અંદર. ઓકે, ક્યાં થયું છે? ન્યૂયોર્ક. ન્યૂયોર્ક ક્યાં છે? અમેરિકાની અંદર. ચલો, તો આ દરમિયાન એક દેશ છે એ લોન્ચ કરે છે. શું લોન્ચ કરે છે? ટ્રોપિકલ ફોરેસ્ટ ફાઇનાન્સ ફેસિલિટી. આઈ રિપીટ કે 20મું જે સેશન યોજાયું યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ ન્યૂયોર્કની અંદર, એ દરમિયાન એક દેશ છે જે લોન્ચ કરે છે ટ્રોપિકલ ફોરેસ્ટ ફાઇનાન્શિયલ ફેસિલિટી, અથવા તો તમને બીજું નામ પણ જોવા મળશે ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરેવર ફેસિલિટી. એટલે ફોરેવર બી સહી છે અને ફાઇનાન્સ પણ સહી છે, બંને સાચા છે. ઓકે, ચલો, બંને એક સાથે નહીં મળે, મળશે તો અલગ અલગ જ ઓપ્શનમાં હશે. બરાબર? ચલો, તો આ દરમિયાન કોણ લોન્ચ કરે છે? TFFF એ લોન્ચ કરે છે. એ જ દેશ લોન્ચ કરે છે જે દેશની અંદર 2025ની COP30 યોજાવાની છે. ચલો, શહેરનું નામ છે બેલેન. ઓકે, એની આઈડિયાઝ? ચલો બીજું ક્લુ આપી દઉં. એ દેશના શહેરની અંદર હમણાં જ બ્રિક્સની 17મી બેઠક યોજાઈ, કે બ્રિક્સનું 17મું શિખર સંમેલન એ દેશની અંદર યોજાયું. ચલો ત્રીજો ક્લુ આપું તો એ દેશના પ્રેસિડેન્ટ છે, કોણ નામ છે? લુલા ડી સિલ્વા. શું નામ છે? લુલા ડી સિલ્વા. ડેફિનેટલી વાત થઈ રહી છે બ્રાઝિલની. કોની વાત થઈ રહી છે? બ્રાઝિલની. એટલે કે બ્રાઝિલે લોન્ચ કર્યું છે ટ્રોપિકલ ફોરેસ્ટ ફાઇનાન્સ ફેસિલિટી. આ તમને પૂછાશે 110%. ઓકે, એટલા માટે થોડી ડીલમાં ચર્ચા કરી ક્લુ સાથે. પછી છે 58મી એન્યુઅલ મીટ યોજાઈ. કોની? બોર્ડ ઓફ ગવર્નર. આઈ રિપીટ, 58મી એન્યુઅલ મીટ યોજાઈ બોર્ડ ઓફ ગવર્નરની. પણ કોના? એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, તમે વર્ડ પર ધ્યાન કરો, એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, તો એનું હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર છે મનીલાની અંદર. મનીલા ક્યાં છે? ફિલિપાઇન્સની અંદર. ઓકે, ચલો, તો એના પ્રેસિડેન્ટ નવા બન્યા છે
યસ, એ બન્યા છે મસાટો કાંડા બન્યા છે. ઓકે, પણ હવે તમને પ્રશ્ન પૂછાય કે આની સમિટ ક્યાં યોજાઈ, તો તમને એવું લાગે કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે. ઓકે, તો ડેફિનેટલી એશિયાની અંદર જ યોજાય. ઓકે, પણ એવું જરૂર નથી કે એડીબીની બેઠક એશિયાની અંદર જ યોજાય. તો આની બેઠક યોજાઈ છે કઈ જગ્યાએ યોજાઈ છે? મિલાનની અંદર. ક્યાં યોજાઈ છે? મિલાન. ઓકે, મિલાન ક્યાં છે? મિલાન છે જ્યોર્જિયા મેલોની, જે દેશની શું છે? વડાપ્રધાન છે, ત્યાં જ છે. તો એની વાત થઈ રહી છે, ઇટલીની વાત થઈ રહી છે. એટલે કે જે 58મી એન્યુઅલ મીટ યોજાઈ કોની? એડીબીની, બોર્ડ ઓફ ગવર્નરની, એ યોજાય છે મિલાનની અંદર. મિલાન છે ઇટલીની અંદર છે. ઓકે, મોદીજીને કન્ફ્યુઝ ના કરતા આની સાથે. ચલો પછી વાત કરીએ સંગ્રીલા ડાયલોગ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે સંગ્રીલા ડાયલોગ છે એનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવે છે? દર વર્ષે કરવામાં આવે છે. જે રીતે ભારતની અંદર દર વર્ષે રાયસીના ડાયલોગનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે સંગ્રીલા ડાયલોગનું પણ આયોજન એક દેશ કરે છે. ઓકે, ચલો ક્લુ આપું. આ દેશ છે એ હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર ટોપ પર છે. ઓકે, ચલો વાત થઈ રહી છે સિંગાપોરની. કોની વાત થઈ રહી છે? સિંગાપોરની વાત થઈ રહી છે. ઓકે, ચલો પછી છે ગ્લેશિયર પ્રિઝર્વેશન કોન્ફરન્સ. આનું આયોજન ક્યાં થયું છે? આપ જાણતા હશો કે જે 2025નું વર્ષ છે એ છે ઇન્ટરનેશનલ યર ફોર ગ્લેશિયર પ્રિઝર્વેશન. એટલે કે આપણે શું કરવાનું છે? દુનિયાની અંદર જેટલા પણ ગ્લેશિયર છે એને બચાવવાના છે. ક્લાઇમેટ ચેન્જની અસર ત્યાં પણ થઈ રહી છે. જે સમુદ્રી જળનું પાણી છે એ પણ વધી રહ્યું છે. ગ્લેશિયર પીગળી રહ્યા છે. એમાંનું જે એક ગ્લેશિયર છે એ છે યાલા ગ્લેશિયર. કયું ગ્લેશિયર છે? યાલા ગ્લેશિયર. એવું કહી રહ્યા છે વૈજ્ઞાનિકો કે 2024ની અંદર આ જે ગ્લેશિયર છે એ શું થશે? વિલુપ્ત થઈ જશે અથવા તો વેનિશ થઈ જશે. ઓકે, તો યાલા ગ્લેશિયર છે એ કયા દેશની અંદર છે? એ જ દેશ કે જે વારંવાર કહી રહ્યો છે કે ભગવાન રામનો જન્મ છે એ ક્યાં થયો હતો? અમારા દેશમાં થયો હતો. ઓકે, આખી હિસ્ટ્રીને ઊંધી ખોટી કરી દે છે. બરાબર છે? તો એ જ દેશ છે નેપાળ. એના જે વડાપ્રધાન છે KP શર્મા ઓલી. ઓકે, એમ જ કહી રહ્યા છે. હમણાં જ એમને આવેદન આપ્યું હતું કે નિવેદન આપ્યું હતું કે ભગવાન રામ છે એ નેપાળમાં જન્મ્યા હતા. કેવી વાતો કરી રહ્યા છે, શું કરીએ હવે. ચલો, તો ક્યાં થયું છે આનું આયોજન થયું છે દુશાનબે. ક્યાં થયું છે? દુશાનબે. દુશાનબે ક્યાં છે? તુર્કમેનિસ્તાનની અંદર? ના, એ છે તજિકિસ્તાનની અંદર. ક્યાં છે? તજિકિસ્તાનની અંદર છે દુશાનબે. ત્યાં આયોજન થયું હતું. ઓકે, ચલો પછી છે બ્રિક્સ એનર્જી કોન્ફરન્સ 2026નું આયોજન ક્યાં થશે? આઈ રિપીટ, 2025ની વાત નથી, 2026ની વાત છે. નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે વાત કરીશું. બ્રિક્સની તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપી દઈશ. મેક્સિમમ જેટલા પણ ક્વેશ્ચન બનશે એની ચર્ચા કરી લઈશું. ઓકે, આમાં શોર્ટમાં જોઈ લઈએ કે જે બ્રિક્સ છે એની એનર્જી કોન્ફરન્સ યોજાશે 2026માં. 25ની ક્યાં યોજાઈ? બ્રાઝિલની અંદર યોજાઈ. 26માં ક્યાં યોજાશે? ભારતની અંદર યોજાશે. એટલે કે ઇન્ડિયાની અંદર યોજાશે. કે જે 2026ની જે અધ્યક્ષતા છે બ્રિક્સની એ ભારત પાસે છે. ઓકે, નેક્સ્ટ વિડીયોઝમાં આપણે કમ્પ્લીટ ચર્ચા કરી લઈશું. તમને કોઈ પણ ડાઉટ નહીં રહે. ઓકે, ચલો પછી વાત કરીએ 78મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી. એનું આયોજન ક્યાં થાય છે? હમણાં જ મેં તમને કીધું જીનેવાની અંદર. જીનેવા ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. ઓકે, પછી છે ફર્સ્ટ મેડિએશન કોન્ફરન્સ. ધ્યાન કરજો, મેડિટેશન ના સમજતા. ઓકે, કેમ કે સ્પેલિંગ આપણે વાંચીએ એટલે બોલાઈ જાય છે સ્પીડમાં, મેડિટેશન વંચાઈ જાય. પણ અત્યારે છે ફર્સ્ટ મેડિએશન કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું? એનું આયોજન થયું હતું ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે થયું હતું. ઓકે, એનું જે ઓપનિંગ છે, ઉદ્ઘાટન છે એ ભારતના રાષ્ટ્રપતિએ કર્યું હતું. એટલા માટે આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પછી વાત કરીએ સેકન્ડ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટનું આયોજન ક્યાં થશે? તો આપ જાણતા હશો કે 2 વર્ષ પહેલાં WHOએ દુનિયાનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન છે એનું ઉદ્ઘાટન ભારતની અંદર કર્યું હતું. ઇવન આપણા ગુજરાતની અંદર, ગુજરાતમાં પણ ક્યાં એનું આયોજન કર્યું હતું? જ્યાં વંથારા છે. ઓકે, એટલે કે વાત થઈ રહી છે જામનગરની. કોની વાત થઈ છે? જામનગરની વાત થઈ રહી છે. ઓકે, નવાબી શહેર.
ઓકે, તો જે સેકન્ડ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ છે એનું આયોજન 2025ના ડિસેમ્બરમાં થશે. ક્યાં થશે? જામનગરમાં થશે, એટલે કે ગુજરાતમાં થશે, અથવા તમે કહી શકો છો ભારતમાં થશે. દેશોના નામ આપે તો પણ ધ્યાન રાખવું પડે, રાજ્યોના નામ આપે તો પણ ધ્યાન રાખવું પડે, શહેરોના નામ આપે તો પણ ધ્યાન રાખવું પડે. બરાબર છે? ચલો, કંઈ બાકી? શરૂઆત કરીએ ડિફેન્સ. એમાં નંબર 1 છે ઓપરેશન સિંદૂર. ઓકે, આપ જાણતા હશો. ઓકે, આની વધારે ચર્ચા કરવાની કંઈ જરૂર નથી, પણ સમજીએ કે શું છે, કેટલાક ક્વેશ્ચન બની શકે છે આપણી એક્ઝામ માટે. તો જે 22 એપ્રિલનો જે દિવસ છે, પહલગામની અંદર જે આતંકવાદીઓ આવી જાય છે અને 26 લોકોની જે નિર્મમ હત્યા કરે છે, એનો જે વળતો પ્રહાર છે એ ભારતીય આર્મી આપે છે 9મી તારીખે અથવા 9મી મેના રોજ મધ્યરાત્રિએ. ઓકે, 12 વાગ્યા પછી અથવા 1-2 વાગ્યાની આસપાસ આપે છે, અને એ જે ઓપરેશન છે એમને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું છે. ઓકે, આની જવાબદારી લીધી હતી TRF, એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ, એટલે કે પાકિસ્તાનનું જે આતંકવાદી સંગઠન છે લશ્કરે તૈયબા, એમનું જ એક ગ્રુપ છે. હવે એક તમને વાત કહું કે જે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ છે એને પોતે જવાબદારી સ્વીકારી કે પહલગામની અંદર અમે જ હુમલો કર્યો છે અને અમે જ 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઓકે, તો હમણાં આપ જાણતા હશો કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની અંદર આ જે જૂથ છે એને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જાહેર કરવાની પ્રોસેસ થતી હતી. તો જે પાકિસ્તાનના જે ડેપ્યુટી પ્રધાનમંત્રી છે ઇશકદાર, તો એ વિરોધ કરે છે. ઓકે, ઇવન એમની સંસદની અંદર પણ બોલે છે કે આને શું કરવું જોઈએ, આપણે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન નથી એવું સાબિત કરવાનું છે આપણે. જસ્ટ વિચારો કેવી નમાલી હરકતો છે આ લોકોની. બરાબર છે? ચલો, બીજી વસ્તુ કે અમેરિકાએ પણ આને શું કર્યું છે, આપણે જે TRF છે એને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ડિક્લેર કર્યું છે. ઓકે, ભારતની જે વિદેશ નીતિ છે એ ખૂબ જ કાબિલ તારીફ છે. ડૉક્ટર એસ જયશંકર આપ જાણતા હશો. ચલો, તો ઓપરેશન સિંદૂર કર્યું, એના પછી પણ ઘણા બધા ઓપરેશન કર્યા છે. તો કયા કયા છે તો ધ્યાન કરી લઈએ. ઓપરેશન સિંદૂર કર્યું તો પાકિસ્તાનની જે 9 જે ટેરર સાઇટ છે એમાં હુમલો કર્યો હતો આપણી જે ભારતીય સેના છે એમને. ઓકે, આપણે જોયું છે કે વિક્રમ મિશ્રી જે વિદેશ પ્રવક્તા છે અને પણ આપણા જે વિદેશ સચિવ છે અને જે કર્નલ સોફિયા કુરેશી અને જે વિંગ કમાન્ડર ભૂમિકા સિંહ છે, આ પ્રેસ કોન્ફરન્સમાં જોતા હશો. બરાબર છે? ચલો, જો ઓપરેશન સિંદૂર છે એના પછી ભારતીય સેનાએ જે ટેરરિસ્ટ છે ભારતમાં આવી ગયા હતા અથવા તો જે આવીને જે હરકતો કરે છે. ઓકે, આમ તો તમે સમજી શકો છો કે ઇતિહાસ આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે તમને વસ્તુ સામે આવે છે કે ભારતીય ઇતિહાસની અંદર પહેલથી જ શું છે, મક્કારી છે. કોણ હતો પહેલો? ભારતનો જે પહેલો ગદ્દાર હતો એ હતો મીર જાફર. તો આપણે ડેફિનેટલી કહી શકીએ છીએ કે જે ટેરરિસ્ટ છે, આતંકવાદીઓ છે, એમને પહલગામ સુધી લાવવા માટે પણ કોઈએ મદદ કરી હશે. ઇવન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ પણ કહી રહ્યું છે કે કંઈક જે ફાઇનાન્શિયલ ફંડિંગ પણ આમને થયું હતું. ઓકે, તો ડેફિનેટલી આપણે કહી શકીએ કે જે મીર જાફર છે એ તો ગયો, પણ એની જે કેટલીક ઓલાદો છે એ મુકતા ગયા છે. એના કારણે જ આવા બનાવો બનતા હોય છે. ઓકે, તો આશા રાખીએ કે ભારતની અંદર જેટલા પણ મીર જાફર છે, પ્રવૃત્તિવાળા છે, એનો પણ ભારતીય સેના શું કરે, ખાત્મો કરી દે. બરાબર છે? ચલો, પાછા આવી જઈએ ઓપરેશન સિંદૂર ઉપર. તો ઓપરેશન સિંદૂર કર્યું છે ભારતીય સેનાએ. એના પછી કર્યું હતું ઓપરેશન કેલર. કયું કર્યું છે? ઓપરેશન કેલર. એના પછી કર્યું ઓપરેશન નાદેર. ઓકે, હવે વાત કરીએ ઓપરેશન સિંદૂર કર્યું એના પછી ભારત સરકારે 2 જે સિવિલ ડિફેન્સ ડ્રાઈવ છે, મોક ડ્રીલ છે, એ ભારતની અંદર યોજી હતી. તો એ પણ બંને તમારે ધ્યાન રાખવાની છે. એ હતી ઓપરેશન અભ્યાસ અને ઓપરેશન શિલ્ડ. એટલે કે ઇમરજન્સી સિચ્યુએશનની અંદર સાયરન વગાડવામાં આવે અને ભારતની અંદર જેટલા પણ સિવિલિયન્સ છે એમને એલર્ટ કરવાની એક પ્રોસેસ છે જેને કહેવામાં આવે છે મોક ડ્રીલ છે. બરાબર છે? એ બંને ઓપરેશન છે, ઓપરેશન અભ્યાસ અને ઓપરેશન કેલર. ઓકે, રિસેન્ટલી ભારતીય જે આર્મી છે એમને બીજા 2 ઓપરેશન કર્યા છે. જે આ ટેરરિસ્ટો છે એમના જે મુખિયા કહી શકીએ આપણે, હેડ છે, એમને ખત્મ કરી દીધા છે. 3 કહી રહ્યા છે અત્યારે. તો એ ઓપરેશન છે ઓપરેશન મહાદેવ. આઈ રિપીટ, ઓપરેશન મહાદેવ અંતર્ગત જે ભારતીય સેના છે એમને ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટના અંતર્ગત આવેલા જેટલા પણ 3 લોકો હતા જે પહલગામની અંદર જવાબદાર હતા એમનો ખાત્મો કર્યો છે. કયા ઓપરેશન અંતર્ગત? ઓપરેશન મહાદેવ અંતર્ગત. અને બીજું પણ કર્યું છે એ છે ઓપરેશન શિવશક્તિ કર્યું છે. એટલે આટલા ઓપરેશન તમારે ધ્યાન રાખવાના છે. ઓકે, ડેફિનેટલી આપણે ધ્યાન રાખ્યા જશે. બરાબર છે? પછી વાત કરીએ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ.
આ કોનું છે? આ છે એ સીઆરપીએફનું છે. કોનું છે? સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે, જેના મહાનિદેશક છે જીપી સિંહ એટલે જ્ઞાનેશ્વર પ્રતાપ સિંહ છે. એમને ઓપરેશન લોન્ચ કર્યું છે, ઓપરેશન બ્લેક ફોરેસ્ટ છે. તો શું કરવાનું છે? એટલે કે આપણું જે ગૃહ મંત્રાલય છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે, એમને જે સીઆરપીએફ છે એમને ડેડલાઇન આપી છે કે તમારે છત્તીસગઢની અથવા તો છત્તીસગઢ તેલંગાણાની બોર્ડર પરથી શું કરવાનું છે? નક્સલવાદને ખત્મ કરી દેવાનું છે. એટલે કે જડમૂળથી આને શું કરવાનું છે? સમાપ્ત કરવાનું છે. એમની ડેડલાઇન તમારે ધ્યાન રાખવાની છે, એ છે 31મી માર્ચ 2026 છે. કઈ છે? 31મી માર્ચ 2026. અહીંયા લખી દઉં છું, 31 માર્ચ 2026 સુધી આપણે શું કરવાનું છે? નક્સલવાદને ભારતમાંથી ખતમ કરવાનું છે. આશા રાખીએ કે જે સીઆરપીએફ છે એમને સફળતા જલ્દી જ મળી જાય, ડેડલાઇન પહેલાં મળી જાય. તો આની સાથે જોડાયેલ એક બીજું પણ ઓપરેશન છે, એ છે મિશન સંકલ્પ છે. શું છે? મિશન સંકલ્પ છે. એ પણ છત્તીસગઢ અને તેલંગાણાની જે બોર્ડર પર છે, જે નક્સલવાદીઓ છે એમને ખત્મ કરવા માટેનું જ ઓપરેશન છે. બરાબર છે. પછી વાત કરીએ 17મી નોમેડિક એલિફન્ટ. તો કયા બે દેશો વચ્ચે નોમેડિક એલિફન્ટ છે એ યુદ્ધ અભ્યાસ યોજાય છે? ડેફિનેટલી ભારત તો છે જ, કેમ કે ભારતની જ આપણે ચર્ચા કરવાની હોય. ઓકે, તો એ છે ભારત અને બીજો દેશ. ઓકે, તો કયો દેશ છે? આ એ જ દેશ છે જે મલ્ટીનેશન યુદ્ધ અભ્યાસનું આયોજન કરે છે. એ છે ખાનક્વિસ્ટ. કઈ છે? ખાનક્વિસ્ટ. ખાનક્વિસ્ટની અંદર ઘણા બધા દેશોને આમંત્રણ આપે છે અને જતા પણ હોય છે. પણ જ્યારે વાત કરીએ નોમેડિક એલિફન્ટ, તો એમાં માત્ર 2 દેશ ભાગ લેશે. એ લેશે ભારત અને મંગોલિયા. ઓકે, કયા દેશો વચ્ચે યોજાય છે? ઓકે, શોર્ટમાં લખ્યું છે ભારત અને મંગોલિયા. ઓકે, ચલો. પછી છે એક્સરસાઇઝ બાલિકતાન. આ કોના વચ્ચે યોજાય છે? આ યોજાય છે અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે. કોના વચ્ચે? અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે. પછી છે ગોલ્ડન ડ્રેગન. આનું આયોજન કરે છે ચાઇના અને એ જ દેશ કે જેની અત્યારે થાઈલેન્ડ સાથે રસાકસી ચાલે છે, યુદ્ધ પણ ચાલે છે એક મંદિરના કારણે. એ પણ કયું છે? શિવ મંદિર છે, પ્રેમ વિહાર, જેની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. તો વાત થઈ રહી છે કંબોડિયાની. ધ્યાન કરજો, કંબોડિયા છે, કોલંબિયા ના સમજતા. 110% પૂછાશે કે તાજેતરમાં યોજાયેલ જે ગોલ્ડન ડ્રેગન યુદ્ધ અભ્યાસ છે એ કયા 2 દેશો વચ્ચે યોજાયો? તો એ યોજાય છે ચાઇના અને કંબોડિયા. કોલંબિયા સમજતા નહીં. ઓકે, પછી છે તીસ્તા પ્રહાર. એનું આયોજન થાય છે તીસ્તા ફાયરિંગ રેન્જ. કઈ જગ્યાએ? વેસ્ટ બંગાળનો અથવા વેસ્ટ બંગાળની અંદર. ઓકે, તો ભારતનો પોતાનો જ છે. ઓકે, પછી વાત કરીએ કેટલીક મિસાઇલ્સ છે, ડ્રોન્સ છે, એની આપણે એર ડિફેન્સ સિસ્ટમ છે જે આપણે ઓપરેશન સિંદૂર દરમિયાન યુઝ કરી હતી. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ, કેમ કે આટલી પણ આપણને ડિફેન્સની ખબર હોવી જોઈએ. ઓકે, ચલો. S-400 તો શું છે? એ છે S-400 સુદર્શન ચક્ર પણ કહી શકો છો. એ છે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે, જેને ભારતે લીધી છે 2018ની અંદર. કયા દેશ પાસેથી? રશિયા પાસેથી. કેમ? કે આપણું પરમ મિત્ર છે. ઇવન 2018ની અંદર જ્યારે આપણે આ સોદો કરવાનો હતો ત્યારે અમેરિકાએ કીધું હતું કે જો તમે S-400 લીધી, ઓકે, તો અમે તમારા પર શું કરીશું? સેન્ક્શન લગાવી દઈશું. ઓકે, કાર્ટ્સા એક્ટ વાપરીશું. બરાબર છે. પણ ભારત સરકારે કીધું કે જ્યારે અમારી સાર્વભૌમત્વની વાત હોય, સોવરેન્ટીની વાત હોય, ત્યારે અમે તમારું માનશું નહીં. અમારી જે ડિફેન્સ ક્ષમતાને વધારવા માટે અમારે જે કરવું પડે એ અમે કરીશું. બરાબર છે. તમારે સેન્ક્શન લગાવી દો. ઇવન અત્યારે ટ્રમ્પ પણ લગાવી રહ્યા છે, જેની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ચલો, તો S-400 શું છે? વન ટાઈપ ઓફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. તો આપ કહી શકો છો S-400 સુદર્શન ચક્ર પણ કહી શકો છો, જેની રેન્જ છે 400 કિલોમીટર. કેટલી છે? 400 કિલોમીટર. ઓકે, કયા દેશ પાસેથી લીધી? રશિયા પાસેથી. 2018ની અંદર 5 માટે સોદો નક્કી થયો હતો. 3 આપણને આપી દીધી છે, 2 હજુ પેન્ડિંગ છે. 2026ના એન્ડ સુધી કહી રહ્યા છે કે તમને અમે આપી દઈશું. ઇવન ભારત સરકાર બીજી જે S-400 છે, બરાબર છે, આનું જે અપડેટ વર્ઝન છે એના માટે પણ તૈયારી કરી રહી છે. હજુ પણ આપણે આની જરૂર
છે, બરાબર છે. પછી વાત કરીએ ઈગલા. ઈગલા શું છે? ઈગલા છે એ વન ટાઈપ ઓફ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઇલ છે, એટલે કે ખભા ઉપર રાખીને આપણે દાગી શકીએ છીએ એ મિસાઇલ છે. બંને ક્યાંથી લીધી છે આપણે? રશિયા પાસેથી. ક્યાંથી લીધી છે? રશિયા પાસેથી લીધી છે. ઓકે. પછી છે હારોપ અથવા તો હેરોપ કહી શકો છો. હેરોપ શું છે? વન ટાઈપ ઓફ ડ્રોન છે. ક્યાંથી લીધા છે આપણે? ઇઝરાયલ પાસેથી લીધા છે. પછી છે બરાક 8 છે. બરાક 8 શું છે? વન ટાઈપ ઓફ મિસાઇલ છે. આ બંને આપણે લીધું છે ઇઝરાયલ પાસેથી. ક્યાંથી લીધું છે? ઇઝરાયલ પાસેથી લીધું છે. ઓકે. પછી વાત કરીએ આકાશ. ખૂબ જ મહત્વપૂર્ણ છે. આકાશ અને આકાશ તીર. આકાશ છે એ વન ટાઈપ ઓફ શોર્ટ રેન્જ મિસાઇલ છે. શું છે? શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે. અને આકાશ તીર છે, ધ્યાન કરજો, ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આકાશ તીર છે એ છે AI એર ડિફેન્સ સિસ્ટમ છે. જે રીતે S-400 છે એ જ રીતે આકાશ તીર છે એ ભારતની સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ છે. કોને બનાવી છે? એ બનાવી છે BEL. કોને બનાવી છે? BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે એનું શું છે કે મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શન કરેલું છે. ઓકે. બીજી બે પણ તમે ધ્યાન રાખી શકો છો. એ છે સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ છે, અથવા તો તમે કહી શકો છો સ્ટોર્મ શેડો, અને બીજી છે એ છે સ્કાય સ્ટ્રાઇકર ડ્રોન છે. ઓકે. ચલો, આટલી વસ્તુ તમારે ડિફેન્સમાં ધ્યાન રાખવાની છે. ઓકે. જે આપણે ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે દરેક વસ્તુ આપણે યુઝ કરી હતી. પછી વાત કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ, એ છે બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ પ્રોડક્શન યુનિટ, અથવા તો એની ફેસિલિટી છે, ટેસ્ટિંગ ફેસિલિટી છે. એનું ઉદ્ઘાટન કર્યું છે આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે. તો કઈ જગ્યાએ કર્યું છે? એ કર્યું છે, ચલો ક્લુ આપું, આ એ જ શહેર છે. આમ તો નવા બી શહેર છે, પણ ખાણીપીણી માટે ખૂબ જ મશહૂર છે. જે રીતે હૈદરાબાદની વાત ચાલે છે એ જ રીતે એક આ શહેર છે એ પણ ખાણીપીણી માટે ખૂબ જ ફેમસ છે. કેમ તમને ખાણીપીણી જ કીધું મેં? કેમ કે તાજેતરની અંદર જે આ શહેર છે એ યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કની અંદર નોમિનેટ કર્યું છે ભારત સરકારે. એટલે કે યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કની અંદર ગેસ્ટ્રોનોમી ખાણીપીણી કેટેગરી અંદર આ શહેરને નોમિનેટ કરવામાં આવ્યું છે. વાત થઈ રહી છે નવાબોના શહેર લખનઉની. કોની વાત થઈ રહી છે? લખનઉની. શોર્ટમાં લખું છું, આપ એમ પણ યાદ રાખી શકો છો કે જે રાજનાથસિંહ છે એ સાંસદ ક્યાંથી છે? લખનઉથી છે. ઓકે. તો શું છે? બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટી છે, એનું ઉદ્ઘાટન કર્યું છે કઈ જગ્યાએ? લખનઉની અંદર. તો દર વર્ષે બનાવવામાં આવશે. 80થી 100 અત્યારે કહી રહ્યા છે. ઇન ફ્યુચરમાં 100થી વધારે દર વર્ષે પ્રોડક્શન કરવામાં આવશે. બ્રહ્મોસ મિસાઇલનું પ્રોડક્શન કરવામાં આવશે. બ્રહ્મોસ છે એ ભારત અને રશિયાના સહયોગ સાથે આપણે બનાવીએ છીએ. તો શું છે આ? આની રેન્જ છે એ 400 કિલોમીટર છે. વન ટાઈપ ઓફ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. એની સ્પીડ છે એ છે 2.8 મેક છે. આઈ રિપીટ, 2.8 મેક છે. એપ્રોક્સિમેટલી કહી શકો છો 3430 અથવા તો 3400 કિલોમીટર પર અવર આની સ્પીડ છે. ક્લિયર એટલે સુધી? ચલો, હવે વાત કરીએ અસ્ત્ર MK2. આપ જાણતા હશો કે આપણી પાસે ઘણી બધી મિસાઇલો છે, પણ જો એમાંની એકમાત્ર, ધ્યાનથી સાંભળો, એકમાત્ર જો એર ટુ એર મિસાઇલ હોય, આઈ રિપીટ, મિસાઇલોના પણ પ્રકાર ઘણા બધા હોય છે, સરફેસ ટુ એર, સરફેસ ટુ સરફેસ, એર ટુ સરફેસ, પણ જો ભારત પાસે એકમાત્ર એર ટુ એર એટલે હવામાંથી હવા પર પ્રહાર કરતી જો કોઈ મિસાઇલ હોય તો એ છે એકમાત્ર અસ્ત્ર છે. ઓકે. ચલો, તો એને ડેવલપ કોણે કરી છે? એટલે કે ડિઝાઇન એન્ડ ડેવલપ કરી છે DRDOએ કરી છે. એનું પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કરે છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ. આઈ રિપીટ, BDL કહી શકો છો શોર્ટમાં તમે, BDL. એની રેન્જ કેટલી છે? એ છે 160 કિલોમીટર. ઓકે. આ તમને પૂછાશે. ઓકે. એની રેન્જ કેટલી છે? 160 કિલોમીટર છે. ઓકે. પછી વાત કરીએ ભારગાવસ્ત્ર. આ શું છે? તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ભારગાવસ્ત્ર છે એ શું છે? એ છે વન ટાઈપ ઓફ જે ડ્રોન છે એને કાઉન્ટર કરવાની સિસ્ટમ છે, એટલે કે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે. ઓકે. ડ્રોનને તૂટી પાડવાના છે એ સિસ્ટમ ડેવલપ કરી છે, પણ કોને કરી છે? એ કરી છે
એક્સપ્લોસિવ લિમિટેડ, જે નાસિકની અંદર છે. કઈ જગ્યાએ? નાસિકની અંદર છે. એને હમણાં જ એનું શું કર્યું છે? પરીક્ષણ કર્યું છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ છે INS અરનાલા. તો આ શું છે? તો એ છે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ. શું છે? એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ. ડિફેન્સની અંદર તમને કોઈ પણ વસ્તુ છે એ શું છે એ પહેલાં ખબર હોવી જોઈએ. એનું પ્રોડક્શન કોણ કરે છે એ બે વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. ઓકે, તો જે INS અરનાલા છે એ વન ટાઈપ ઓફ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે. ઓકે, તો ભારત સરકારે 2 વર્ષ પહેલાં જે GRSE છે, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્જિનિયર્સ લિમિટેડ છે, એમને ઓર્ડર આપ્યો હતો 8 બનાવવાનો. ધ્યાન કરજો, કન્ફ્યુઝન છે અહીંયા. 8 બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. કેટલા બનાવવાનો? 8 બનાવવાનો. એમાંનું જે પહેલું છે એ છે INS અરનાલા છે, જે GRSE બનાવી દીધું, સોંપી પણ દીધું. કોને સોંપી દીધું? ભારતીય નેવીને સોંપી દીધું. અને અત્યારે હવે ધ્યાનથી કહું છું તમને, ધ્યાનથી સાંભળો, અને અત્યારે 8મું લોન્ચ કર્યું છે. સોંપ્યું નથી પણ લોન્ચ કર્યું છે. 8માનું જો નામ પૂછાય તો તમે માર્ક કરશો INS અજય છે. શું નામ છે? અજય. પણ પહેલું છે એ ભારતીય નેવીને ડિલિવર કર્યું છે INS અરનાલા અને લોન્ચ કર્યું છે INS અજય. એના હવે શું થશે? સી ટ્રાયલ થશે. હવે તમને મેં કીધું કે કન્ફ્યુઝન છે અહીંયા, કેમ કે ઘણીવાર શું છે, ઓલ ઇન્ડિયા રેડિયો છે, PIB છે, અથવા જે સંસદ TV છે, એમાં અલગ અલગ લખેલું હોય છે. મે બી તમને ક્વેશ્ચન નહીં પૂછાયા તો પણ તમે ધ્યાન કરો, જો 8 ના મળે તો તમને 16 મળશે. ઓર્ડર કેટલાનો આપેલો હતો? 8નો જ આપેલો હતો. પણ જો 8 ના મળે તો તમે માર્ક કરશો 16 માર્ક કરશો. ઓકે, ચલો પછી વાત કરીએ લેફ્ટનન્ટ દિવ્યા શર્મા. એટલે કે ભારતીય નેવીની અંદર, જેની સાંભળો, ભારતીય નેવીની અંદર ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર જો કોઈ બની હોય અને પ્રથમ હોય મહિલા, તો એ છે લેફ્ટનન્ટ દિવ્યા શર્મા. એટલે કે ઇન્ડિયન નેવીની અંદર પ્રથમ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બની છે. કોની અંદર? ઇન્ડિયન નેવીની અંદર છે. ધ્યાન કરજો. ઓકે, ખાલી હું શોર્ટમાં નેવી લખું છું. ઓકે, ચલો પછી છે નવદુર્ગા મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ. આપ જાણતા હશો કે આપણે જે મિસાઇલ હોય, જે પટના કહીએ છીએ, એનું ટેસ્ટિંગ કરવાનું હોય છે. તો જનરલી ટેસ્ટિંગ થતું હોય છે ઓડિશાની અંદર. ઓડિશાની અંદર પણ ક્યાં? ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ ચાંદીપુરની અંદર થતું હોય છે. ઓકે, ભારત પાસે અત્યારે માત્ર એક જ સાઇટ છે મિસાઇલ ટેસ્ટિંગ માટે. બીજી બને છે અને આધારશિલા રાખી છે આપણા વડાપ્રધાન મોદીજીએ પોતે. કઈ જગ્યાએ? નવદુર્ગા મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ ક્યાં બને છે? એ બને છે આંધ્રપ્રદેશની અંદર. પણ જો તમને આંધ્રપ્રદેશ ના મળે જવાબ તો તમે શું કરશો? તો તમારે એ સ્થળ પણ ધ્યાન રાખવાનું છે. એ છે નાગયાલંકા. શું નામ છે? નાગયાલંકા. ઇવન ઇન ફ્યુચરમાં પ્રપોઝલ તો છે જ, ત્રીજી પણ બનાવવાની છે વેસ્ટ બંગાળની અંદર. પણ અત્યારે મોદીજીએ આધારશિલા રાખી છે, એ રાખી છે નવદુર્ગા મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ નાગયાલંકા. એ છે આંધ્રપ્રદેશની અંદર છે. કઈ જગ્યાએ છે? આંધ્રપ્રદેશની અંદર છે, અરુણાચલ પ્રદેશના સમજતા. હવે વાત કરીએ HawkEye 360 ટેકનોલોજીસ. તો પ્રશ્ન છે કે કયો દેશ છે એ HawkEye 360 ટેકનોલોજી ભારતને આપશે? તો એ છે અમેરિકા. કયો દેશ છે? અમેરિકા. એટલે કે અમેરિકા છે એ ભારતને એશિયા પ્રોગ્રામ અંતર્ગત, એટલે કે ઓટોનોમસ સિસ્ટમ ઇન્ડસ્ટ્રી અલાયન્સ પ્રોગ્રામ અંતર્ગત ભારતે શું આપશે? HawkEye 360 ટેકનોલોજી આપશે. તો શું છે? તો ભારતની જે મેરીટાઈમ ક્ષમતા છે એની અંદર વધારો કરવા માટે અથવા તો નિગરાની કરવા માટે અમેરિકા આપણને આપવાનું છે. એટલે સુધી પછી છે સોનોવાઇઝ. આ શું છે? એ છે એન્ટી સબમરીન વોરફેર છે. શું છે? એન્ટી સબમરીન વોરફેર છે. તો કઈ કંપની સાથે અદાણી જૂથે MOU સાઇન કર્યા છે સોનોવાઇઝનું પ્રોડક્શન કરવા માટે? અથવા તેમ પણ પૂછાઈ શકે છે કે તાજેતરની અંદર કઈ ભારતીય કંપનીએ સોનોવાઇઝ બનાવવા માટે સમજૂતો કર્યો છે? તેનો જવાબ છે અદાણી. કયો છે? અદાણી. એટલે કે અદાણી ગ્રુપ બનાવશે, અદાણી ડિફેન્સ બનાવશે, ભારતની અંદર શું બનાવશે? સોનોવાઇઝ બનાવશે.
તો સોનોવાઇઝ કોણ બનાવે છે? અમેરિકાની જ કંપની છે, જે બનાવે છે સ્પાર્ટન બનાવે છે. ઓકે, પછી વાત કરીએ ગોલ્ડન નોર્મ સિસ્ટમ. કઈ છે? ગોલ્ડન નોર્મ સિસ્ટમ છે. આપ જાણતા હશો કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અત્યારે મહાયુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ નમવાનું નામ નથી લેતો. ઓકે, કેમ કે એની જોડે પાવર છે આયરન ડોમનો, કે ઈરાન ગમે તેટલી એના ઉપર મિસાઇલો ઝીકે પણ ઈરાનનો વાણ વાંકો ના થાય. ઓકે, આની જે ક્ષમતા છે એ આપે છે આયરન ડોમ આપે છે. ઇવન ઈરાને આને તોડી પણ પાડી છે કેટલીક જગ્યાએ. તો જે ઇઝરાયલ છે એને બીજી અનવીલ કરી છે, બીજી પણ જે ગોઠવી દીધી છે, એનું નામ છે બરાક મગેન છે. શું નામ છે? બરાક મગેન છે. પણ અત્યારે વાત થઈ રહી છે ગોલ્ડન નોર્મની. તો ગોલ્ડન નોર્મ છે એ વન ટાઈપ ઓફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. ઇવન એનાથી પણ આગળ જો દુનિયાની અંદર કોઈ પણ દેશ આ દેશ ઉપર હુમલો કરે તો પણ એ પોસિબલ નથી. ઇવન દુનિયાના બહારથી પણ જો આ દેશ ઉપર હુમલો કરવામાં આવે તો પણ એને આપણે શું કહી દઈશું? અટકાવી દઈશું. એવી ડિફેન્સ સિસ્ટમ બનાવવા જઈ રહ્યું છે અમેરિકા જઈ રહ્યું છે. કોણ જઈ રહ્યું છે? અમેરિકા જઈ રહ્યું છે. પણ કયા પ્રોગ્રામ અંતર્ગત એ તમને પૂછાશે. એ છે ગોલ્ડન ડોમ પ્રોગ્રામ. ઓકે, આયરન ડોમ ના સમજતા. આયરન ડોમ પૂછાય તો જવાબ છે ઇઝરાયલ, પણ જો ગોલ્ડન ડોમ પૂછાય તો એનો જવાબ છે અમેરિકા છે. ઓકે, ચલો હવે વાત કરીએ કલ્ચર. એમાં નંબર 1 છે ખીર ભવાની મેળા. તો પ્રશ્ન છે જે ખીર ભવાની મેળો છે એ કયા રાજ્યની અંદર મનાવવામાં આવે છે? ઇવન કયા મંદિરની અંદર મનાવવામાં આવે છે? એ મંદિર છે માતા રાગન્યા દેવી ટેમ્પલ. ઓકે, મે બી આપને ખ્યાલ હશે. યસ, એ જમ્મુ કાશ્મીરની અંદર. કઈ જગ્યાએ? જમ્મુ કાશ્મીરની અંદર મનાવવામાં આવે છે. પછી છે પુષ્કર કુંભ. ધ્યાન કરજો, પુષ્કર કુંભની વાત ચાલે છે. પુષ્કર ફેર રાજસ્થાન નહીં, બરાબર. પુષ્કર કુંડ અરુણાચલ પ્રદેશ નહીં, પુષ્કર કુંભની વાત છે. ઓકે, મહાકુંભ પૂછાય છે તો પ્રયાગરાજ છે. પણ અત્યારે વાત થઈ રહી છે પુષ્કર કુંભ. એ મનાવવામાં આવે છે કેશવ પ્રયાગની અંદર. કેશવ પ્રયાગ ક્યાં છે? કેશવ પ્રયાગ છે ભારતનું પ્રથમ ગામ છે માણા વિલેજ છે. ડેફિનેટલી આપ ટ્રેકિંગમાં ગયા જશો, બરાબર છે. એટલે કે વાત થઈ રહી છે ઉત્તરાખંડની. યુપીના સમજતા ઉત્તરાખંડની વાત છે. પછી છે શિરુઈ લીલી, એટલે કે 5મો જે શિરુઈ લીલી છે એ કયા રાજ્યની અંદર મનાવવામાં આવ્યો છે? આ એ જ રાજ્ય છે જ્યાં લોકટક ઝીલ છે. ઓકે, એની આઈડિયાઝ? યસ, વાત થઈ રહી છે મણિપુર. ઓકે, ઇન્ક્લુડ કેમ કર્યું છે? ઇન્ક્લુડ એટલા માટે કર્યું છે કે જે મણિપુરના જે ગવર્નર છે અજય કુમાર ભલ્લા, એમને જ ઓપનિંગ કર્યું છે. ઇવન બીજી એક ઇન્ફોર્મેશન કે જે મણિપુર છે એનું જે સ્ટેટ ફ્લાવર છે એ છે શિરુઈ લીલી છે. શું છે? શિરુઈ લીલી છે. ઓકે, પછી વાત કરીએ સરસ્વતી પુષ્કરાલુ. તો ભારતની અંદર પવિત્ર નદીઓ તો ઘણી બધી છે, પણ એમાંની જે 12 નદીઓ છે એના કાંઠે મનાવવામાં આવે છે પુષ્કરાલુ છે. દર વર્ષે યોજાય છે એક નદીના કિનારે. તો પહેલી નદીના કિનારે યોજાયો છે, તો બીજી આખી સાયકલ ફરશે ત્યારે 12 વર્ષે આ નદી કિનારે યોજાશે. કે દર વર્ષે યોજાય છે પુષ્કરાલુ ફેર. જેમ કે આપણે કહીએ છીએ ગંગા પુષ્કરાલુ. ઓકે, ચલો. તો અત્યારે વાત થઈ છે સરસ્વતી પુષ્કરાલુ. ઓકે, તો સરસ્વતી પુષ્કરાલુ યોજાય છે કાલેશ્વરની અંદર. કાલેશ્વર ક્યાં છે? તેલંગાણાની અંદર. કઈ જગ્યાએ? તેલંગાણાની અંદર. હવે ક્યારે યોજાશે? 12 વર્ષ પછી યોજાશે સરસ્વતી પુષ્કરાલુ યોજાશે. ઓકે, ચલો. પછી છે મારંગબુરુ. તો તાજેતરની અંદર ચર્ચામાં રહેલ જે મારંગબુરુ છે એ કયા રાજ્યની સર્વોચ્ચ ચોટી છે અથવા તો શિખર છે? તો ચલો ક્લુ આપું. આ રાજ્યના મુખ્યમંત્રી છે હેમંત સોરેન. ઓકે, ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી. ચલો બીજું નામ આપી દઉં તો તમે ખ્યાલ આવી જશે. મારંગબુરુ છે એનું જે બીજું નામ છે એ છે પારસનાથ હિલ છે. શું છે? પારસનાથ હિલ છે. તો કેમ ચર્ચામાં છે? કેમ કે હાઈકોર્ટે ત્યાંનો આદેશ આપ્યો છે કે જે મારંગબુરુ છે એને તમે શું કરો? પ્રતિબંધ રાખો કે ત્યાં કેફી પદાર્થોનું વેચાણ બંધ થવું જોઈએ. કેમ કે જે પારસનાથ હિલ છે એ પવિત્ર ધાર્મિક સ્થાન છે. એટલા માટે આ બધું શું થવું જોઈએ? બંધ થવું જોઈએ. કોને કીધું છે? ઝારખંડ ગવર્મેન્ટને કીધું છે. ઓકે, આશા રાખીએ આ બધું વેચાણ બંધ થાય. ઓકે, ચલો. પછી છે INSV કૌંડિન્ય. પ્રશ્ન છે કે તાજેતરની અંદર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર
અને જે ભારતીય નેવી છે એને સ્ટીચ્ડ સેલ શિપ છે એનું નામ શું રાખ્યું છે? એનું જ નામ છે INS વિકૌડિન્ય છે. તો સમજીએ મુદ્દો શું છે. તો આપ જાણતા હશો કે ભારતની અંદર ઘણી બધી ગુફા છે, ગુફા ચિત્રો પણ ઘણા બધા હોય છે દોરેલા અંદર. એમાંની એક ગુફા છે અજંતા ગુફા, જે મહારાષ્ટ્રની અંદર છે. આપણે કહીએ છીએ અજંતા ઇલોરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો ત્યાં જે 5મી સદીમાં દોરેલા જે ચિત્રો છે એમાં એક નાવ છે, એ છે સ્ટીચ સેલ શિપ છે. તો એનું જ શું કર્યું છે અત્યારે બનાવ્યું છે, એટલે કે જે સ્ટીચ શિપ છે એ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને કોણે બનાવ્યું છે? ભારતીય નેવીએ બનાવ્યું છે. ઓકે, ચલો પછી વાત કરીએ મહત્વપૂર્ણ ડેઝ. એમાં નંબર 1 છે ઇન્ટરનેશનલ લેબર ડે અથવા તો ગ્લોબલ વર્કર્સ ડે. ક્યારે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 1 મે, એટલે કે 1 મે મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ લેબર ડે. એની થીમ છે, દરેકની થીમ નહીં કરીએ, ધ્યાન કરજો, લિમિટેડ થીમ કરીશું અને ડેઝ પણ આપણે લિમિટેડ જ કરીશું, બરાબર છે. ચલો, લેબર ડેની થીમ શું છે? એ છે સેફ્ટી એન્ડ હેલ્થ ઓફ વર્કર્સ. આઈ રિપીટ, સેફ્ટી એન્ડ હેલ્થ ઓફ વર્કર્સ. આનું તમે ગુજરાતીમાં પણ લખી રાખજો, તો ગુજરાતીમાં પણ પૂછાય તો પણ તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર છે. ચલો, પછી છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. ધ્યાન કરજો, ડેની વાત ચાલે છે, ઇન્ડેક્સ નહીં. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું, જેમાં ભારતનો સુધારો થયો છે 151મો છે. કેટલા દેશોમાંથી? 180 દેશોમાંથી, બરાબર છે. ભારતીય મીડિયાએ સારું કામ કર્યું છે. ઓકે, જે આપ પણ જાણતા જશો, બરાબર છે. ચલો, કયો છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે? 3 મે મનાવવામાં આવે છે, બરાબર છે. આમ તો ચોથો પિલર છે, ઓકે, ડેમોક્રેસીનો. કે શું ખૂબ જ સારું કામ કરે છે ભારતની અંદર જે મીડિયા છે, કાબિલે તારીફ કામ કરે છે. ઓકે, ચલો પછી વાત કરીએ વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે. એ મનાવવામાં આવે છે 5મી તારીખે. ક્યારે મનાવવામાં આવે છે? 5મી મે. ધ્યાન કરજો, મેની જ વાત ચાલે છે એટલે મે નથી લખતો. વર્લ્ડ એથ્લેટિક્સ ડે આ મનાવવામાં આવે છે 7 મે. ક્યારે મનાવવામાં આવે છે? 7 મે. વર્લ્ડ રેડ ક્રોસ ડે, હેનરી ડુનાન્ટનો જન્મદિવસ છે. કઈ તારીખે? પણ 8મી તારીખે. પછી છે ઇન્ટરનેશનલ નર્સિસ ડે. ક્યારે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 12મી મે. ઓકે, એટલે કે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મદિવસ છે, એના દિવસે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ નર્સિસ ડે. ઓકે, કોનો જન્મદિન છે? ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મદિન છે. ઓકે, ચલો, એની થીમ છે યસ અવર નર્સ ઇઝ અવર ફ્યુચર. શું થીમ છે? અવર નર્સ ઇઝ અવર ફ્યુચર થીમ છે. નેશનલ ડેન્ગ્યુ ડે, એટલે કે એડિસ ઇજિપ્તી મચ્છર 16 તારીખ છે, એટલે કે 16મી મે. ઓકે, માદા એનોફિલિસ ના સમજતા, એડિસ ઇજિપ્તી છે. નેશનલ ડેન્ગ્યુ ડે. ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 18મી મે. 18મી મેના રોજ જેટલી પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભારતની અંદર, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા હેન્ડલ કરે છે. એમાં શું હોય છે? ફ્રી એન્ટ્રી હોય છે, બરાબર છે. બાકી તો આપ જાણતા હશો ટિકિટ હોય છે. પછી છે વર્લ્ડ બી ડે. 110%. આવનારી 2 થી 3 એક્ઝામમાં આ ડે પૂછાશે ને પૂછાશે જ. કયો ડે? વર્લ્ડ બી ડે, કે વિશ્વ મધુમક્ખી દિન. ઓકે, એ મનાવવામાં આવે છે 20મી મે. ક્યારે મનાવવામાં આવે છે? 20મી મેના રોજ મનાવવામાં આવે છે. ગોખી લેજો, રટી લેજો, આ જ ડે પૂછાશે, બરાબર છે. પછી છે ચાના આશિકો, બરાબર છે. ચલો, ઇન્ટરનેશનલ ટી ડે, આ તમને ખબર હોવી જોઈએ. એ છે 21મી મે. ક્યારે છે? 21મી મે, બરાબર છે. ડોલી ચાયવાલા, ઓકે, હરિભાની ચા, આપ જાણતા હશો, બરાબર. ચલો, પછી છે ઇન્ટરનેશનલ બાયોલોજિકલ ડે. એ મનાવવામાં આવે છે 22મી તારીખે. ક્યારે મનાવવામાં આવે છે? 22મી તારીખે મનાવવામાં આવે છે, બરાબર છે. ચલો, પછી છે છેલ્લો હિન્દી જર્નાલિઝમ ડે, એટલે કે 30મી મે 1826ના રોજ ભારતની અંદર પ્રથમ હિન્દી ન્યૂઝપેપર પબ્લિશ થયું હતું, ઉદંત માર્તંડ. એના યાદની અંદર દર વર્ષે 30મી મેના રોજ મનાવવામાં આવે છે. શું મનાવવામાં આવે છે? હિન્દી જર્નાલિઝમ ડે મનાવવામાં આવે છે. ઓકે, વિડીયો પૂર્ણ નથી થયો, બીજા દિવસ તમારે ધ્યાન રાખવાના છે. ચલો, કયા કયા છે? એ છે 23મી સપ્ટેમ્બર. કયું છે? 23મી સપ્ટેમ્બર છે. 23મી સપ્ટેમ્બર કેમ કીધું? કેમ કે ભારત સરકાર દર વર્ષે ધનતેરસના દિવસે મનાવતા હતા, આયુર્વેદા ડે મનાવતા હતા,
બરાબર છે. પણ ભારત સરકારે ડિક્લેર કર્યું કે હવેથી 2025નું જે પહેલો આયુર્વેદ ડે હશે એ હશે 23મી સપ્ટેમ્બર હશે, ના કે ધનતેરસના દિવસે મનાવવામાં આવશે. 110% આ ડેસ પૂછાશે કે ભારત સરકારે કયા દિવસને આયુર્વેદ ડે દિવસ તરીકે મનાવવાનું જાહેર કર્યું છે, તો તમારો જવાબ છે 23મી સપ્ટેમ્બર છે. ક્લિયર ડે સુધી. પછી બીજો ડે છે વર્લ્ડ થાઇરોઇડ ડે. ક્યારે મનાવવામાં આવે છે? એ પણ મે મહિનાની અંદર જ છે. જગ્યા નહોતી એટલે ઇન્ક્લુડ નહોતો કર્યો, પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એ મનાવવામાં આવે છે 25મી મેના રોજ મનાવવામાં આવે છે. અને છેલ્લે છે 31મી મે. કયો છે? વર્લ્ડ નો ટોબેકો ડે. ઓકે, ચલો હવે ખતમ થઈ ગયા છે ડેઝ. આશા રાખું કે આપને વિડીયો ઝડપથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો, જેથી નેક્સ્ટ વિડીયો નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.